કે સ્પર્શેષુ યત ષોડશમેક વિંશમ નિષ્કિંચનાનામ નૃપયત ધનમ વિદુ. સ્પર્શની અંદર 16મો ને 21મો અક્ષર બે ભેગા કરો એટલે તમારા જેવા નિષ્કિંચન જનોનું ધન બને છે. શું? ત અને પ. સ્પર્શ એટલે વ્યંજન, સ્વર એટલે અ આ ઈ ઉ આ વગેરે, અને વ્યંજન એટલે ક ખ ગ ઘ ઘ, આ બધા વ્યંજનો. તો એમાં 16મો ને 21મો એટલે ત અને પ. કેવું ઋષિમુનિઓનું દિવ્ય વિજ્ઞાન છે નહીં? ક્યાંથી શેની ઉત્પત્તિ થઈ એ કેવું અદ્ભુત કહ્યું. અહીંયા આમ જરાક આમ અંગૂઠો મૂકો ને આમ આમ આમ, અને અહીંયા બોલી જુઓ આમ. પણ આપણે હજી દિવસ બધા બાકીના પૂરા કરવાના છે, એટલે એ ધ્યાનમાં રાખીને જરાક. આ તો ખાલી તમને અનુભવ કરવા પૂરતું. અકુહ વિસર્જનીયાનામ કંઠ અહીંથી બોલો, આમ અંગૂઠો રાખીને એટલે ખબર પડશે અહીંથી નીકળ્યો. કુ એટલે ક વર્ગ, ક ખ ગ ઘ ઘ, આ ક્યાંથી નીકળ્યા? તો કંઈ. પછી ઈચું યશાનામ તાલુ એટલે તાળવામાંથી, ઈ ચુ એટલે ચ વર્ગ, ચ છ જ ય અને શ, આ ક્યાંથી નીકળ્યા? તાળવામાંથી. ઋતુ રસાણામ મૂર્ધા, મૂર્ધન્યમાંથી. અહીંયા મોઢામાં અંદર જે પાછળનો ભાગ, અહીંયા જે સીધો એન્ટેનાને અડે એ મૂર્ધન્ય, ત્યાંથી શું નીકળ્યું? રૂ. ટુ એટલે ટઠ ડઢણ ર અને શ. કેટલાને ખબર છે સ કેટલી જાતના છે? 3 છે. કયા કયા છે? એ જેણે આંગળી ઊંચી કરી એને બોલવા દો ને. આમ તો બોલતા નથી. કોકે 3 કહ્યું એટલે પોતે વચ્ચે ડબકું મૂકી દીધું. કેટલા છે સ બેન? 3. કયા કયા? અમારી ભાષામાં એને કે દંતી, તાલવ્ય અને મૂર્ધન્ય. દંતી એટલે સ, તાલવ્ય એટલે શ, અને મૂર્ધન્ય એટલે શ. સ શ શ. તો આ ક્યાંથી નીકળ્યું? ઋષિમુનિઓ કેવા વૈજ્ઞાનિક છે જે આપણને આ બધું બતાડે છે કે આ ક્યાંથી શું ઉત્પન્ન થયું, કેવી રીતે થયું. ઉપુ પદ્માનિયાનામ ઓષ્ઠૌ. જે લોકો અહીંયા આ ઠાકોરજીને ચડાવેલો જે હાર છે ને, એ ઇનામમાં જે લોકો 2 દાંત ભેગા કર્યા વગર ત બોલે અને 2 હોઠ ભેગા કર્યા વગર પ બોલે, એને આ માળા ઇનામમાં. ટ્રાય કરો તો કોઈ. નહીં, 2 દાંત ભેગા નહીં કરવાના, 2 હોઠ ભેગા નહીં કરવાના, તો બોલવાનું. ત અને પ બોલાય છે? થયું? નહીં થયું? તો કેવું ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે, વિચાર કરો. થેન્ક યુ કહો એમને. આપણે કોઈ દિવસ આપણા વડવાઓને, તમને ખબર ઋષિ મુનિઓ એટલે કોણ ખબર છે? ઘણા બધા પૂછે ને કે તમારું આ ડીએનએ એટલે તમે કોના છો, કોના વંશજ છો. એટલે તમને ખબર હોવી જોઈએ કે અમે આ ઋષિના વંશજ છીએ. એનું આપણને ગૌરવ હોવું જોઈએ કે અમે આ ઋષિના વંશજ છીએ. તો અદ્ભુત આ વિજ્ઞાન છે, સર્જનનું શાસ્ત્ર છે.